ઠગાઈની મહાસ્કીમ। ₹120 દિવસમાં મળશે 12% વ્યાજે રૂપિયા પરત। જી હા, 120 દિવસમાં 12% વ્યાજે રૂપિયા પરત મળવાની લાલચે અનેક લોકોને આંધળા બનાવી દીધા। લાલચની જાળમાં એવા તો તેઓ અંજાઈ ગયા કે બની ગયા સભ્યો અને કરી દીધું મૂડીરોકાણ। ન ફક્ત 5, 10 કે 50, 100 લોકો, પરંતુ 3 થી 4 હજાર લોકોએ મહાસ્કીમનો લાભ લીધો અને રૂપિયા જમા કરાવી મેળવવા લાગ્યા બમણું વ્યાજ। થોડા વર્ષો સુધી આ સિલસિલો યથાવત રહ્યો અને અચાનક તેમના મૂડીરોકાણના વ્યાજનો ચેક આવતો બંધ થઈ ગયો। 1 મહિનો, 2 મહિના અને 5 મહિના, એટલું જ નહીં, 8 મહિના વીતવા છતાં હવે ના તો કોઈ ચેક આવે છે કે ના તો તેઓની રોકેલી મૂડી તેમને પરત મળે છે અને હવે તે રોકાણકારોને આવ્યો છે રોવાનો વારો। અસહ્ય ગરમી, ધોમધકતો તાપ હોવા છતાં આ સિનિયર સિટીઝનો પોતાના નાણાં ક્યારે પરત મળશે તે આશાએ દરરોજ ધક્કા ખાય છે। અમદાવાદમાં આવેલી અનિલ લિમિટેડ કંપનીમાં પરંતુ ના તો તેમને ઓફિસ ખુલ્લી જોવા મળે છે કે ના તો તેમને હજુ સુધી તેમના રૂપિયા પરત મળ્યા છે। નિવૃત્ત સૈનિક છું। મેં જે મારે આખી જિંદગીની બચત હતી 30 લાખ રૂપિયા જેવા મેં ભરેલા છે કે ભાઈ આપણા ભવિષ્યમાં કામમાં આવશે, સંતાનોને ઘર બર લઈ આપીશું અને પોતાનું વ્યાજમાં કમાણીને છે। તો આ બધા પૈસા ગયા, વ્યાજે મળતું નથી અને હું રસ્તા પર આવી ગયો છું। મારે ખરેખર કેવી રીતે મારો જીવન નિર્વાહ કરવો એ સવાલ અહીં ઉભો રહ્યો છે। 3 લાખ રૂપિયા છે અને આ અનિલ ઇન્વેસ્ટમાં કર્યા છે, રોકાણ કર્યું છે। એમને કીધું તું 4 મહિનામાં તમારા ચેકો વ્યાજ સાથે મળી જશે, પણ બેંકમાં નાખ્યા, ચેકમાં ઉસ્મત થયો અને મરતું પછી પેનલ્ટી કપાઈ ગઈ અને આજ સુધી પૈસો એકે મળ્યો નથી। જેના થકી પૈસા રોક્યા તે માણસ તો અમને દેખાતો જ નથી અને ફોન બી ઉપાડતો નથી। એમને ધમકીઓ બતાવે છે કે હવે આજ પછી મને ફોન કરવાનો નહીં તો અમે ક્યાં જઈએ તારે, અને જે કે અનિલ કે આજે કે એ માણસને ઓળખતા નથી। જાણવા મળ્યા મુજબ જે કંપની દ્વારા સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે તે અનિલ લિમિટેડની સંલગ્ન કંપની અનિલ ટ્રેડકોમ છે કે જે મકાઈમાંથી સ્ટાર્ચ અને ગ્લુકોઝનું ઉત્પાદન કરે છે। જે કંપનીમાં પૈસાનું રોકાણ કરતા લોકોએ 12% વ્યાજની લાલચમાં રોકાણ કર્યું। કોઈએ 5, 10 લાખ તો કોઈએ 15 લાખથી વધુનું રોકાણ કર્યું। કંપની તરફથી તમામ પાસેથી રૂપિયા ઉઘરાવી તો લેવાયા, પરંતુ રોકાણકારોને તેમની રકમનો ચેક આપે ત્યારે તેની સામે જ તેના વ્યાજ અને મૂડીની રકમ સાથેનો ડેટફેર ચેક આપી દેવામાં આવતું હતું અને રોકાણકારે આપેલી તારીખ બેંકમાં ચેક નાખે ત્યારે તેમના નાણાં મળી જતા હતા। પણ છેલ્લા 8 મહિનાથી રોકાણકારોને તેમના વ્યાજનું એક પણ ચેક મળ્યો નથી, જેને લઈને અંતે તેઓએ માર્ગ અપનાવ્યો છે ધરણાનો। આ કંપની મકાઈનો કારોબાર કરે છે, જેમાં ગ્લુકોઝ અને સ્ટાર્ચ વગેરે બનાવતી હોય છે। આ કંપનીએ એક લોભામણી લલચામણી જાહેરાતો કરીને મૂડીરોકાણકારોને આકર્ષિત કર્યા કે 120 દિવસની અંદર તમને 12% વ્યાજ સાથે અમે પૈસા પરત કરીશું। લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં 3 થી 4 હજાર લોકોએ આ કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટ કર્યા છે, જેનો આંકડો 1000 કરોડ ઉપરાંત જઈ રહ્યો છે। તમામ એકઠા થયેલા લોકો પોતાનું વ્યાજ નહીં પરંતુ પોતાની જમા કરેલી મૂડી માંગી રહ્યા છે અને એટલા માટે જ તેઓ અનિલ ટ્રેડકોમની ઓફિસની બહાર ધરણા પર ઉતર્યા છે। જોકે રોકાણકારોમાં મોટાભાગના સિનિયર સિટીઝન હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની નેમ સાથે ભેગી કરેલી મરણ મૂડી પણ ઘડપણે ગુમાવતા આ સિનિયર સિટીઝનોને રોવાનો વારો આવ્યો છે। દીક્ષિત ઠકરાર સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ।